ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણીને લઈને શૈક્ષણિક સંઘ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસનું આંદોલન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે આ મુદ્દે જણાવ્યું કે જ્યાં સુધી 2005 પહેલાના શિક્ષકો માટે ઓપીએસની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। ગાંધીનગર ખાતે 2 જિલ્લાના શિક્ષકો રોજે રોજ આંદોલન કરશે। 17 દિવસ સુધી 33 જિલ્લાના શિક્ષકો દરરોજ આંદોલન કરશે। અગાઉ મંત્રીઓની કમિટીમાં 2005 પહેલાના શિક્ષકો માટે ઓપીએસની માંગણી સ્વીકારવામાં આવી છે, પણ હવે 2 થી 3 વર્ષ થઈ ગયા છે, પણ સરકાર વચન પાડતી નથી। જો ઠરાવ નહીં કરાય તો ઓનલાઈન કામગીરીનું બહિષ્કાર, શાળાની તાળાબંધી સહિતના કાર્યક્રમો આપવામાં આવશે। मोहित व्यास, राष्ट्रीय शैक्षिक महासंघ कड़ी तालुको मंत्री અને રાજ્ય પ્રતિનિધિ। છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમમાં તમામ શિક્ષક મિત્રો અને કર્મચારીઓને સમાવવા એ અમારી માગણી અને લાગણી છે, અને એ માટે અમે છેલ્લા 1.5-2 વર્ષ પહેલા એક ભવ્ય સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કાર્યક્રમ કર્યો હતો, અને એમાં સરકારશ્રીની જે મંત્રીઓની કમિટી હતી એમણે અમને કમિટમેન્ટ આપ્યું હતું કે 1/4/2005 પહેલાના તમામ કર્મચારી મિત્રોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવેશ કરવામાં આવશે। પરંતુ એમ કહી શકાય કે કમિટમેન્ટ આપ્યા છતાં આજની તારીખ સુધી ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ હજુ પણ કર્મચારીઓને મળ્યો નથી। એના માટે આજનો આ અમે ધરણા કાર્યક્રમ યોજ્યો છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેતૃત્વમાં શિક્ષકો અને કર્મચારી મિત્રો આજે સત્યાગ્રહ છાવણી ખાતે સરકારનો સવિનય અને એક સત્યાગ્રહના ભાગરૂપે અહીંયા એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। TV9 ગુજરાતીના માધ્યમથી હું સરકારને નિવેદન કરું છું કે અમારા જે કર્મચારી દરેક સંવર્ગના છે, એ કદાચ વહીવટી કર્મચારી હોય, રેવન્યુ કર્મચારીઓ, શિક્ષકો હોય, તમામના પ્રશ્નો છે। 1/4/2005 પહેલાના ઓપીએસનો ઠરાવ એ અમારી મુખ્ય માંગણી હતી, જે સરકારે સ્વીકારેલી છે। પરંતુ દુઃખ સાથે કહેવું પડે મારે કે આજે 2 વર્ષ થઈ ગયા છતાં પણ એનો ઠરાવ થયો નથી। અમે પૂરા વિશ્વાસ સાથે આજે આવ્યા છે કે સરકાર અમારી માગણી લાગણીને સમજશે અને આજે ઠરાવ કરીને જ રહેશે। એ તૈયારી સાથે આજે તમામ વર્ગના શિક્ષકો અને કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે આ છાવણીની અંદર, અને મને પૂરો વિશ્વાસ સાથે અહીંયા હું ગુજરાતની આ જે જનતા છે, ખાસ તો જે કર્મચારી છે, એની માગણીને ચોક્કસ માન આપશે સરકારે, વિશ્વાસ છે મને। અને તમારા માધ્યમથી એક બીજો સંદેશ પણ કહેવા માંગુ છું કે આજે દેશની અંદર જે કેન્દ્રે જે નીતિ બનાવી હતી 2005 પહેલાના કર્મચારીઓને પેન્શન આપવા બાબતની, તો ગુજરાત જો આપે તેમાં કશું ખોટું નથી। આ ન્યાયિક માગણી છે, પોલિસી અંતર્ગત છે। હમણાં જ યુપી સરકારે પણ એના લગભગ લાખો કર્મચારીઓને પોતાની આ ભેટ આપી છે। મહારાષ્ટ્ર સરકારે આપ્યું છે, મધ્યપ્રદેશ સરકારે પણ જાહેર કરી દીધું છે। તો ગુજરાતમાં ક્યાં ખૂટે છે એ વસ્તુ કે હજી કર્મચારીઓને। વિજય મકવાણા, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ અમરેલી જિલ્લાનો અધ્યક્ષ છું। વિજયભાઈ, આજે ફરી એકવાર શિક્ષકો ભેગા થયા છે, શું માંગ છે, શેના માટે? જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે એની પહેલા સરકાર સાથે સમાધાન થયેલ 2005 પહેલાના તમામ અમારા શિક્ષકો અને તમામ કર્મચારીશ્રીઓને જે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની વાત હતી, એનપીએસના શિક્ષકોને 300 રોકડ રજાનો લાભ આપવાની વાત હતી, 10%ની સામે 14% સરકારશ્રી આપશે એવી વાત હતી, એ આજ દિન સુધી એમનો કોઈ પણ લેખિત સ્વરૂપે ઠરાવ થયેલ નથી। એ અમારી મુખ્ય માંગણી છે। ઓપીએસ લઈને તો આજનો જે મુખ્ય કાર્યક્રમ છે, આજનો ધરણા પ્રદર્શન કાર્યક્રમ છે, એ મુખ્ય રૂપે 2005 પહેલાનો ઓપીએસ માટેનો ઠરાવ એ સરકારશ્રી દ્વારા આજ રોજ આપવામાં આવે, એ સરકારશ્રી દ્વારા ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવે, એના માટેની આજની અમારી મુખ્ય માંગણી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।